આજે તો ફરી એકવાર અમારે જવાનું થયું ગણપતિના આગમન જોવા માટે. રાતના વાગી ગયા હતા 9 એટલે પછી અમે ગાડી લઈને નીકળી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા, કારણ કે ગાડીમાં થઈ ગયું પેટ્રોલ ભરાવીને આવી ગયું તો બધા મિત્રો પાસે, કારણ કે અમારે જવાનું હતું ભાગલ 4 રસ્તા પાસે ગણપતિનું આગમન જોવા માટે. પછી બધા મિત્રો નીકળી ગયા હતા અમે ગણપતિ જોવા માટે ભાગલ 4 રસ્તા બાજુ. પછી ભાગલ પૂકી ગયા અને અમે ડાયરેક્ટ ગાડી કાઢી દીધી પાર્ક અને હાલવા મીડા ગણપતિનું આગમન હતું એ સાઈડ બાજુ. અમે આપી ગયા તો ગણપતિનું આગમન થઈ ગયું, કારણ કે અમે દર વખતે મોડા જ પૂગીએ છીએ. આખરે વરસાદ નતો, ગણપતિની મૂર્તિ એક નંબર છે ભાઈ. કોમેન્ટ કરજો જરા કેવી છે. આગળ આવેલો ચાલો ડીજેની લાઈટો એક નંબર થતી હતી, પબ્લિક ધીમે ધીમે આવતું હતું અને આ એટલું બધું તમને એમ લાગતું છે આ પબ્લિક શેનું છે, તો તમને હવે બતાવું હું. તો મિત્રો આ બધા છે ભાવિ ભક્તો, કારણ કે એ બધા આવેલા છે ગણપતિની મૂર્તિનું આગમન જોવા માટે અને આખરે વરસાદ નહોતો એટલા માટે લાડ બધું પબ્લિક હતું. મિત્રો હજી એક મૂર્તિનું આગમન બાકી છે, તમને બતાવું. એ પહેલા તમે થોડુંક આ સાઉન્ડ સાંભળી લો બેન્જો વાળાનું. તો મિત્રો અમને એટલી બધી મજા આવતી હતી એટલા માટે અમે ચડી ગયા ફૂટપાથ ઉપર, હું અને હિતેશ ને મારા મામાનો છોકરો, કારણ કે અમે ત્યાંથી બધો વ્યૂ જોતા હતા. તો મિત્રો આ મૂર્તિ એક નંબર છે, નાની છે પણ બહુ જોરદાર મૂર્તિ છે. તમે જરા કોમેન્ટ મારી દેજો તમને કેવી લાગે છે. પછી મિત્રો અમે ઘરે જવાની તૈયારી કરતા હતા અને પબ્લિક હજી આવતું હતું ગણપતિના આગમન જોવા માટે. મિત્રો હવે ગાડી પાર્ક કરી છે ને અમે આવી ગયા છે ને જાય છે હવે ઘર બાજુ તૈયારી કરી રહ્યા છીએ. અને હા મિત્રો ગણપતિ જોવા જવું એટલે એના બ્લોગ આવતા રહેશે. અને તમારા ભાઈને આવા નવા વિડીયો જોવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ કંઈક નવા વિડીયો.